નમસ્કાર. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની મતગણતરીના આ વિશેષ કવરેજમાં આપનું સ્વાગત છે. આજે સવારે 9 વાગ્યાથી રાજ્યના વિવિધ મતગણતરી કેન્દ્રો ઉપર મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે અને શરૂઆતથી જ ભાજપ તરફી ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કેટલીક બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ વિજેતા થઈ રહ્યા છે. જોકે મોટા ભાગે ઓવરઓલ પિક્ચર એવું છે કે ભાજપ તરફી ટ્રેન્ડ આપણને જોવા મળી રહ્યો છે. મારી સાથે કલ્પના શાહ ઉપસ્થિત છે. કલ્પનાબેન, રાજ્યની આખું ઓવરઓલ ચિત્ર શું છે અત્યારે? નમસ્કાર અશરફભાઈ, સવારથી જ જે મતગણતરી થઈ રહી છે એટલે ઉત્તેજનાનો એક માહોલ સર્જાયો છે અને સમગ્ર રાજ્યની વાત કરીએ તો 15 જેટલી મહાનગરપાલિકાની કુલ 1044 બેઠકો છે, જેમાંથી અત્યાર સુધી 278 બેઠકોના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે, જેમાંથી 258 ભાજપને અને 14 બેઠક કોંગ્રેસને, જ્યારે 6 બેઠક આપને મળી છે. ત્યારબાદ આપણે જોઈએ કે 34 જિલ્લા પંચાયતમાં 1090 બેઠકોના માંથી 290 પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, જેમાંથી ભાજપ 254 બેઠકો ધરાવે છે અને 23 બેઠકો કોંગ્રેસને ફાળે જાય છે અને 1 બેઠક આપને મળી છે અને અન્યને 12 બેઠકો મળી છે. એવી જ રીતે 260 તાલુકા પંચાયતની કુલ 5234 બેઠકોમાંથી 1539 બેઠકોના પરિણામો જાહેર થયા છે, જેમાંથી 1200 બેઠકો ભાજપને ફાળે જાય છે, જ્યારે 236 બેઠકો કોંગ્રેસ, 10 આપ અને 93 અન્યને ફાળે જાય છે. 84 નગરપાલિકાનું જોઈએ તો 2624 બેઠકોમાંથી 1014 પરિણામો જાહેર થયા છે, જેમાંથી 830 બેઠકો ભાજપને ફાળે ગઈ છે, 119 બેઠકો કોંગ્રેસને, આપને 4 અને અન્યને 61 બેઠકો ફાળે ગઈ છે. અત્યાર સુધી કુલ 3121 બેઠકોનું પરિણામ જાહેર થયું છે, જેમાંથી 2542 ભાજપને ફાળે જાય છે, જ્યારે 392 બેઠકો કોંગ્રેસને ફાળે, 21 બેઠકો આપ અને 166 બેઠકો અન્યને ફાળે ગઈ છે. હવે આપણે કચ્છની વાત કરીએ તો મારી સાથે પરેશ મારુ ઉપસ્થિત છે. ભુજમાં એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી કેન્દ્ર ખાતે મતગણતરી ચાલી રહી છે. ઉમેદવારો અને એમના સમર્થકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. અમે સવારથી મતગણતરી કેન્દ્ર ઉપર હતા અને અત્યારે ભુજમાં જે વિવિધ વિજેતા ઉમેદવારો છે એમણે ભુજમાં વિજય સરઘસ પણ સ્ટાર્ટ કરી દીધા છે. મારી સાથે પરેશભાઈ છે. પરેશભાઈ, જે વહીવટીતંત્ર તરફથી આપણને જે ઓફિશિયલી અત્યાર સુધી આંકડા મળ્યા છે એ કઈ રીતના છે? ઓફિશિયલી આંકડાની વાત કરીએ તો અત્યારે ગાંધીધામ મહાનગરપાલિકાના પરિણામો ઉપર નજર નાખીએ તો કુલ 52 બેઠકો ઉપર મતદાન યોજાયું હતું અને 52 બેઠકોમાંથી ભાજપને અત્યાર સુધી 12 બેઠકો ઉપર ભાજપ વિજેતા બની છે. હવે કચ્છ જિલ્લા પંચાયતની 38 બેઠકો ઉપર મતદાન થયું હતું. 38 બેઠકોના આપણે રુઝાન જોઈએ તો 7 બેઠક ભાજપના ફાળે ગઈ છે, જ્યારે 1 કોંગ્રેસના ફાળે ગઈ છે. હવે ભુજ નગરપાલિકાની આપણે જો વાત કરવા જઈએ તો 44 બેઠકો ઉપર એમાંથી 11 બેઠકો ભાજપના ફાળે ગઈ છે અને 5 પર કોંગ્રેસ વિજેતા બની છે અને અપક્ષ પણ અહીંયા 3 બેઠકો ઉપર અન્ય પક્ષ વિજેતા બન્યા છે. જો માંડવી નગરપાલિકાની વાત કરીએ તો 36 બેઠકો ઉપર 4 ભાજપના ફાળે ગઈ છે. અત્યાર સુધી 4 બેઠકનું જ પરિણામ ચૂંટણી શાખામાંથી અમને જાહેર થયો છે, એ મુજબ કહી રહ્યા છીએ. મુન્દ્રા બારોઈ નગરપાલિકાની વાત કરીએ તો 28 બેઠકો માટે 19 બેઠક ભાજપના ફાળે ગઈ છે, જ્યારે 9 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. નખત્રાણા નગરપાલિકા જે પ્રથમ વખત નખત્રાણા નગરપાલિકા જાહેર થઈ છે, તો એમાં 28 બેઠકો ઉપર મતદાન યોજાયું હતું, જેમાંથી 4 બેઠકો અત્યારે ભાજપના ફાળે ગઈ છે. આ સિવાય કોંગ્રેસના ફાળે કે અન્ય કોઈ પણ પક્ષના ફાળે એક પણ બેઠકનું હજી પરિણામ જાહેર થયું નથી. જી, તો આ સ્થિતિ આપણને 11:30 વાગ્યા સુધીની ઓફિશિયલી જે વહીવટીતંત્ર તરફથી જે આંકડાઓ મળ્યા છે એની આપણે વાત કરી અને કાઉન્ટિંગ સેન્ટર પરથી આપણા જે સૂત્રો ઉપસ્થિત છે એમની તરફથી આપણને જે માહિતી મળી રહી છે તો એ આપણે વાત કરીએ વિવિધ સીટો વાઇઝ. તો ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં ભાજપની પેનલ વિજેતા બની હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સિવાય ભુજ નગરપાલિકાની જે કુલ 44 બેઠકોની આપણે વાત કરીએ તેમાંથી ભાજપ 28 બેઠકો અત્યાર સુધી અંકે કરી લીધી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે, જ્યારે કે 13 કોંગ્રેસ પણ જીતવામાં સફળતા કોંગ્રેસે મેળવી છે અને 3 બેઠકો AIMIM
જે પ્રથમ વખત ભુજમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ઝંપલાવ્યું છે, તો એમને પણ 3 બેઠકો અત્યાર સુધી મળી છે. માંડવી નગરપાલિકાની વાત કરીએ તો વોર્ડ નંબર 5માં અને વોર્ડ નંબર 6 અને 7 આ 3 છે, એમાં ત્રણેયમાં ભાજપની પેનલ વિજેતા બની હોવાનું જાણવા મળ્યું છે. નખત્રાણા તાલુકા પંચાયતમાં રસલિયા બેઠક એ ભાજપ ના ઉમેદવારે જીતી લીધી છે. રવાપર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય થયો છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો નિરોણા જિલ્લા પંચાયત બેઠક છે, એના ઉપર કોંગ્રેસના ઉમેદવારે જીતવામાં સફળતા મેળવી છે. ભુજ નગરપાલિકાની જ વાત કરીએ તો વોર્ડ નંબર 5માં કોંગ્રેસની પેનલ જીતી છે. આ અમે તમને વિવિધ જે આંકડાઓ ત્યાંથી મળી રહ્યા છે એ તમને અલગ અલગ સ્થાનિક સ્વરાજ્ય એકમોની માહિતી આપી રહ્યા છીએ. ગાગોદર જિલ્લા પંચાયત બેઠક છે, એમાં ભાજપના ઉમેદવારે વિજેતા થયા છે. નલિયા જિલ્લા પંચાયત બેઠક પર પણ ભાજપના વિજેતા છે ઉમેદવાર. માંડવી નગરપાલિકા વોર્ડ નંબર 3 અને 4 ઉપર ભાજપની પેનલ જીતી છે. લાકડિયા તાલુકા પંચાયત બેઠક છે, એમાં ભાજપના ઉમેદવાર જીત્યા છે. આ રીતે આપણને નખત્રાણા તાલુકા પંચાયતની ફરીથી વાત કરીએ તો મથલ સીટ પણ ભાજપે અંકે કરી લીધી છે. અને આ સિવાય આપણે ભીમાસર ચકાસર જિલ્લા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે. અહીંયા મહત્વપૂર્ણ એ છે કે આ અનામત બેઠક હતી અને પ્રમુખ પદ માટે મહિલા આદિજાતિ મહિલાની બેઠક આ વખતે ચૂંટણી પંચે જાહેર કરી છે. તો આ જે ઉમેદવાર જીત્યા છે એ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ બનશે. હવે પરેશભાઈ કંઈક ઉમેરવા માંગે છે? ભુજ નગરપાલિકામાં આ વખતે છે ને એક અપસેટ સર્જાયો એવા 2-4 મુદ્દા આપણી સામે સોશિયલ મીડિયામાં આપણે જોઈ રહ્યા છીએ. ભુજ નગરપાલિકામાં અત્યાર સુધી વોર્ડ નંબર 1 પર કોંગ્રેસનું હંમેશા શાસન રહ્યું હતું, પણ આ વખતે વોર્ડ નંબર 1માં AIMM પોતાનો કબજો જમાવી લીધો છે. વોર્ડ નંબર 1 માંથી એમને 3 બેઠકો AIMM ને ફાળે ગઈ છે, જ્યારે ભુજના વોર્ડ નંબર 2, 3 અને 5 એમાં પણ આખી કોંગ્રેસની પેનલ વિજેતા બની હોય એવું પણ અત્યારે આપણને સોશિયલ મીડિયામાં મળી રહ્યા છે. એમના કે આખી પેનલ 2, 3, 5માં એમની આખી પેનલ વિજેતા બની છે. આમ ભુજ નગરપાલિકામાં જે કોંગ્રેસનું ક્યાંક શાસન હતું, ક્યાંક ભાજપનું શાસન હતું, ત્યાં અત્યારે એ શાસન આખું પલટાઈ ગયું છે. રાઈટ. અન્ય 2 સીટોનું પણ આપણને અપડેટ પ્રાપ્ત થયું છે કે પલાસવા જિલ્લા પંચાયત બેઠક છે, ત્યાં પણ ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા છે. ભુજ તાલુકાની કુકમાની જિલ્લા પંચાયત બેઠક છે, એ પણ ભાજપે જીતી લીધી છે. તો આ પ્રકારના અપડેટ આપણને અત્યાર સુધી પ્રાપ્ત થયા છે. આપ અમારી સાથે બન્યા રહો. હવે પછીનું અમે અપડેટ કચ્છીમાં પણ થોડી વાર પછી બહાર પાડવાના છીએ. તો વધુ લેટેસ્ટ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.